ગોંડલની રાજનીતિ છે તે ગરમાઈ ચૂકી છે અને પાટીદાર નેતા અને અગ્રણી જિગીસા પટેલ જ્યારે ગોંડલ પહોંચ્યા તે સમયની કેવી સ્થિતિ છે અને વિનુ સિંઘાણિયાની મૂર્તિ ગોંડલમાં સ્થાપિત કર્યા બાદ કેવી પરિસ્થિતિ અત્યારે ગરમાગરમી ભરેલી છે તે મામલે તેમણે પ્રતિક્રિયા આપી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। ગોંડલમાં આજનો દિવસ છે તે ખૂબ ગરમી ભર્યો રહ્યો હતો, કેમ કે એક તરફ ઉનાળાનો આકરો તાપ છે, જ્યારે બીજી તરફ રાજકીય ગરમી પણ ગોંડલમાં વધી ચૂકી છે। જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાએ જે પ્રકારે સુલતાનપુરમાં આ પાટીદાર નેતાઓને પડકાર ફેંક્યો હતો અને ત્યારબાદ જે મામલો ગરમાયો છે, આજે આ પાટીદાર નેતાઓ પહોંચ્યા હતા ગોંડલ અને ગોંડલમાં જે પ્રકારે ડ્રામો સર્જાયો તેના તરફ સૌ કોઈ લોકોની નજર છે અને આકરા બોલમાં આકરા તેવરમાં બોલનારા જિગીસા પટેલ જે પોતે પાટીદાર નેતાના અગ્રણી છે તેમણે પણ પ્રતિક્રિયા આપી છે। ગોંડલમાં સૌ કોઈ લોકો આવી શકે છે। અમે કાલે પણ જાહેરાત કરી એ પ્રમાણે અમે પ્રવાસી તરીકે આવ્યા છીએ અને ગોંડલ કોઈની જાગીર નથી, અહીંયા બધા આવી શકે। શું કામ વિરોધ કરવો જોઈએ? કાંઈક તો આ લોકોને ડર છે। અમે તો હજી વિનુભાઈ સિંઘાડાની પ્રતિમા મૂકવાની વાત કરી, ત્યાં આ લોકો આટલા હલી ગયા, તો જયારે મૂકશું ત્યારે શું થશે? પાટીદાર પરેશાન ગોંડલમાં વાત છે। પાટીદારના સમાજના મોભીઓ કેમ નથી આવતા મેદાનમાં સૌથી મોટો સવાલ છે। એ તમારા માધ્યમથી હું મોભીઓને કહેવા માંગુ છું, આજે સમાજને તમારી જરૂર છે, તમારે અહીંયા હોવું જોઈએ। આટલા 30 કિલોમીટર છે છતાં પણ આટલા આવે ને શું લાગે? પણ હું તમારા માધ્યમથી કહું છું એને, જ્યારે સમાજને જરૂર હોય ત્યારે મોભીઓ ઊભું જોઈએ અને તો જે સાચારના મોભીઓ કહેવાય। મુખ્યમંત્રી પાટીદાર છે, આ વિસ્તારના સાંસદ સભ્ય કેન્દ્રીય મંત્રી પાટીદાર છે, તેમ છતાં પાટીદારો ભયમાં છે। તેમ છતાં પાટીદારો ભયમાં છે। અહીંના કેમ પાટીદારો તેમ છતાં પાટીદારો ભયમાં છે? પાટીદારો કેમ કોઈ સામે નથી? મુખ્યમંત્રી પાટીદાર છે, આ વિસ્તારના કેન્દ્રીય મંત્રી પાટીદાર છે, ભાજપ અને કોંગ્રેસના બેના જિલ્લા પ્રમુખ પાટીદાર છે, તેમ છતાં ગોંડલમાં ભય આજે એટલા માટે જ હું આવી છું કે આટલા બધા લોકો પાટીદારના છે, છતાં પણ ગોંડલની પ્રજા, ગોંડલની અંદર પાટીદારો આટલા ભૂખથી જીવી રહ્યા છે અને કેટલા બધા પાટીદાર આગેવાનોના ખૂન થઈ ગયા છે, મર્ડર થઈ ગયા છે, એના આરોપી આજે પણ રીઢા ગુનેગારની જેમ બહાર નિર્દોષ ફરી રહ્યા છે। તો આજે એના માટે થઈને તમે અવાજ ઉઠાવ્યો છે। વિનુભાઈ સિંઘાડાનું જયારે હત્યા થઈ હતી ત્યારે અમે લોકો ત્યારે અમને સમજ પડી, ત્યારે અમે અવાજ ઉઠાવ્યો અને હવે અમે સક્ષમ છીએ। અને છેલ્લા ઘણા સમયથી ગોંડલની અંદર જે ઘટનાઓ ઘટતી આવે છે એ ક્યાંક ને ક્યાંક ફરી પાછું પુનરાવર્તન સત્તાને ખેંચવા માટેનું પુનરાવર્તન હોય એવું અમને લાગી રહ્યું છે। સત્તા છે પણ છતાંય માઇક માંથી જાહેર મંચ ઉપરથી બોલવામાં આવે છે કે 30 વર્ષ સુધી અહીંયા તો અમારા આને જ મળશે। એવું શું કામ? તો ભારતીય જનતા પાર્ટીને પણ હું સવાલ કરું છું કે તમારે આવા હત્યારાઓની શું જરૂર છે, આવા આરોપીઓની શું જરૂર છે? લોકો કહી રહ્યા છે, ગોંડલના જે લોકો વિરોધ કરી રહ્યા છે તે કહી રહ્યા છે કે પરસ્પર વૈમનસ્ય ઊભું થાય તે પ્રકારનો માહોલ ગોંડલમાં સર્જાયો છે, ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે। શું કામ ઊભું થાય વૈમનસ્ય? જાતિવાદનો કઈ વાત જ નથી આવતી, કારણ કે જયારે ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓને જયારે જરૂર હતી ત્યારે અમારા સમાજના પરસોત્તમ રૂપાલાએ જયારે નિવેદન આપ્યું હતું, અપમાનજનક ટિપ્પણી કરી હતી, ત્યારે હું પાટીદાર મહિલાઓની સાથે હતી, હું પાટીદાર મહિલાઓની વાહરે હતી અને આજે પણ હું એ અપમાનજનક ટિપ્પણીને સમર્થન નથી કરતી। બેન, તમે કેટલા નેતાઓને મળ્યા છે? મેં તમને કહ્યું એમ કે અહીં આખી બોડીમાં પટેલ, આ એક જાહેર કાર્યક્રમ છે, આના માટે નેતાઓને મળવાનું ના હોય। પણ બેન, નેતાઓ જો ભયમાં હોય તો સરકાર જ કરવાની છે બેન। તમે કહો તો સરકાર સુધી વાત પહોંચાડવા માટે જ અમે અવાજ ઉઠાવ્યો। તમે કેવું તો આજની સરકાર ક્યારેય તમે આવેદન પત્ર આપીને કઈ કામ કરાવી શક્યા છો? નથી કરાવી શક્યા। સરકારને હંમેશા ને હંમેશા અવાજ ઉઠાવીને જ જગાડવી પડે છે। ગોંડલના પાટીદારો સક્ષમ છે કે ગોંડલમાં ગુંડારાજ? ગોંડલમાં પાટીદારો ભયભીત છે। નહીં, પણ તો સરકાર ઈચ્છે છે એવું કે ભયભીત રહે? સરકાર ન ઈચ્છવી જોઈએ। રજૂઆત કરીએ છીએ તમારા માધ્યમથી, સૌથી મોટામાં મોટું માધ્યમ સરકારને રજૂઆત કરવાનું છે। આગળના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।